ચાલો આજે એક એવી વાર્તાની વાત કરીએ જે કદાચ આપણે બધાએ બાળપણમાં સાંભળી જશે, પણ એનો જે સાચો અર્થ છે ને એ આજે પણ એટલું જ પાવરફુલ છે. તો ચાલો પ્રામાણિકતાના આ ક્લાસિક પાઠને ફરી એકવાર જરા નવી નજરથી સમજીએ. પણ જો વાર્તામાં આગળ વધીએ એ પહેલાં એક સવાલ પર થોડું વિચારીએ. શું ખરેખર હંમેશા પ્રામાણિક રહેવું જ બેસ્ટ છે? ખાસ કરીને ત્યારે જ્યારે ખોટો રસ્તો વધુ સહેલો અને આકર્ષક લાગતો હોય. આ આખી વાર્તા છે ને બસ આ જ સવાલની આસપાસ ફરે છે. તો ચલો વાર્તાની શરૂઆત કરીએ. એક સામાન્ય માણસ છે અને એની સાથે કંઈક એવું બને છે કે એક જ ઝાટકે એની આખી દુનિયા ઊંધી વળી જાય છે. તો આ છે આપણો હીરો, એક ગરીબ પણ એકદમ પ્રામાણિક કઠિયારો. હવે એની પાસે સંપત્તિના નામે કશું જ નથી, બસ એક જ વસ્તુ છે, એક સાધારણ લોખંડની કુહાડી. પણ એ ખાલી એક ઓજાર નથી, સમજ્યા? એ જેની રોજીરોટી છે, એના પરિવારનો આધાર છે, બધું જ એના પર ટકેલું છે. અને પછી એક દિવસ એ નદી કિનારે લાકડા કાપી રહ્યો હતો અને બસ એક જ પળમાં બધું બદલાઈ ગયું. હાથમાંથી કુહાડી લપસી અને સીધી નદીના ઊંડા પાણીમાં ગાયબ. બસ એક જ સેકન્ડમાં બધું જ ખતમ. હવે વિચારો એની હાલત. આ ખાલી એક કુહાડી ગુમાવવાની વાત નહોતી. એણે તો જાણે પોતાની રોજીરોટી, પોતાની આશા બધું જ ગુમાવી દીધું. હવે એ શું કરશે? ક્યાં જશે? એ બિચારો તો દુઃખના સાગરમાં ડૂબી ગયો હતો. પણ કહેવાય છે ને કે જ્યાં બધી જ આશાઓ પૂરી થઈ જાય ત્યાંથી જ કંઈક નવું શરૂ થાય છે. અહીં પણ એવું જ થયું. એક ચમત્કાર થયો. પણ આ ચમત્કાર એના ચારિત્ર્યની સૌથી મોટી કસોટી લેવાનો હતો. એનું રડવાનું સાંભળીને નદીમાંથી અચાનક એક દેવતા પ્રગટ થયા. અને એમના હાથમાં શું હતું ખબર છે? એકદમ ચમકતી સોનાની કુહાડી. એમણે કઠિયારાને એ કુહાડી બતાવીને પૂછ્યું. આ એક એવો સવાલ હતો જેની આખી જિંદગી બદલી શકતો હતો. જરા વિચારો, એની જગ્યાએ બીજું કોઈ હોત તો? એક જ હા અને બધી ગરીબી દૂર. સામે ચાલીને આવેલી આટલી મોટી સંપત્તિ? પણ ના, એણે એક સેકન્ડનો પણ વિચાર ના કર્યો. લાલચને બાજુ પર મૂકી અને સીધું જ કહી દીધું, આ મારી કુહાડી નથી. પણ કસોટી હજી પૂરી નહોતી થઈ. દેવતાને પણ જોવું હતું કે આ માણસ કેટલો પ્રામાણિક છે. એટલે એમણે આ વખતે પાણીમાંથી એક કિંમતી ચાંદીની કુહાડી કાઢી. હવે શું આ વખતે એનું મન લલચાશે? અને જવાબ ફરીથી એ જ, આ પણ મારી કુહાડી નથી. આના પરથી ખબર પડે કે એની ઈમાનદારી કોઈ દેખાડો નહોતી. એ તો એના સ્વભાવમાં જ વણાયેલી હતી. જે વસ્તુ એની નથી એ એને જોઈતી જ નથી, બસ. અને હવે આવ્યો ફાઇનલ ટેસ્ટ. દેવતાએ છેવટે પાણીમાંથી એ જ જૂની, ઘસાયેલી લોખંડની કુહાડી બહાર કાઢી. દુનિયા માટે એની કોઈ કિંમત નહોતી, પણ કઠિયારા માટે તો એ જ બધું હતી. અને બસ એ કુહાડી જોતાં જ કઠિયારાનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો. એની આંખોમાં જે ચમક આવીને એ સોના ચાંદી જોઈને નહોતી આવી. એ તો પોતાની મહેનતની કમાણી પાછી મળવાનો આનંદ હતો. એણે તરત જ ઉત્સાહથી કહ્યું, હા, આ જ છે મારી કુહાડી. અને હવે આવે છે વાર્તાનો બેસ્ટ પાર્ટ, જ્યાં પ્રામાણિકતાને એવું ઇનામ મળે છે જેની એણે કલ્પના પણ નહોતી કરી. કઠિયારાની આ સચ્ચાઈ જોઈને દેવતા તો ખુશ થઈ ગયા. એમણે સૌથી પહેલાં તો એને એની પોતાની લોખંડની કુહાડી પાછી આપી દીધી, કારણ કે એ એનો હક હતો. પણ વાત અહીં પૂરી નથી થતી. એની ઈમાનદારીના ઇનામ તરીકે દેવતાએ એને પેલી સોનાની અને ચાંદીની બંને કુહાડીઓ પણ ભેટમાં આપી દીધી. જે લાલચ એણે ઠુકરાવી હતી એ જ સંપત્તિ એને ઈમાનદારીને કારણે સામે ચાલીને મળી. તો આખી વાર્તાનો સાર શું છે? આટલા વર્ષો પછી પણ આ નાનકડી વાર્તા આપણને શું શીખવી જાય છે? આ જે ફળોથી ભરેલું ઝાડ છે ને, એ પ્રામાણિકતાનું જ એક પ્રતીક છે. કઠિયારાએ જે ઈમાનદારીનું બીજ રોપ્યું હતું એનું જ આ મીઠું ફળ એને મળ્યું. આ એક સિમ્પલ નિયમ છે. સારા કામનું પરિણામ હંમેશા સારું જ આવે છે. અને એટલે જ કહેવાય છે કે પ્રામાણિકતાનું ફળ મીઠું હોય છે. ભલે શરૂઆતમાં રસ્તો અઘરો લાગે, પણ છેલ્લે જે પરિણામ મળે છે ને એનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. મતલબ એકદમ સાફ છે. પ્રામાણિકતા ખાલી એક સારી વાત નથી, પણ લાંબા ગાળે એ જ સાચી સફળતા અપાવે છે. એનાથી વિશ્વાસ અને સન્માન મળે છે, અને એવી સફળતા મળે છે જે ખરેખર ટકી રહે. અને છેલ્લે એક વિચાર જે આપણે બધાએ કરવાનો છે.
આજની આ ફાસ્ટ દુનિયામાં જ્યાં બધાને શોર્ટકટ જોઈએ છે, તરત જ રિઝલ્ટ જોઈએ છે, ત્યાં શું ધીરજ રાખીને ઈમાનદારીના લાંબા રસ્તે ચાલવાનું કોઈ મહત્વ છે? આ સવાલ સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ.